તમે મારી ચિંતા ના કરશો, તમે જમી લો. મોટા ભાઈ કેમ આવું કરો છો? મોટા ભાઈ કેમ જીદ કરો છો? માણે કેટલા હેતથી જમાડી રહી છે અને તમે ના પાડો છો. લાવો. મામા, મને હતું જ કે તમે મંદિરે જશો. મામા, આ કરતાલ વગાડતા શીખવાડો ને. રાત્રે શીખવાડો તો ચાલશે. અત્યારે મને પૂજારી બાપાએ અનુવાદનું કામ સોંપ્યું છે, એ કરી રહ્યો છું. ભલે. પણ તું અત્યારે અહીંયા શું કામ આવ્યો? હું ભગવાનને બાપુની ફરિયાદ કરવા આવ્યો છું. હે મહાદેવ, મારે તમને એક ફરિયાદ કરવી છે. આજે ઘેર બાપુએ મને એ વામન રંબા આવે છે? હા આવ્યો. करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि। જ્યાં સુધી આ શ્લોકના અનુવાદ પૂરા ન થાય ત્યાં સુધી તારે અહીંયાથી હલવાનું નથી, સમજો? ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात्। માણેક, સમજો, ઝેર વાળી ખીર ખાઈને હજુ હું જીવતી છું. મને તો લાગે છે મને અમરતા મળી ગઈ છે. લોટ, દાળ, ઘઉં, ચોખા બધું પૂરું થઈ ગયું છે. તારા મોટા ભાઈ તો ખાટલે પડ્યા છે અને નરસિંહે એ પેઢીએ કામ પર જવાનું બંધ કરી દીધું. તો હવે કમાશે કોણ? હવે ઘરમાં ધોકડા આવે તો કરિયાણું આવે ને. આ લાડવો તો મને મારો ભાઈલો આપી ગયો છે. એણે મને કહ્યું કે બેનો, આજે બસ આ લાડવો ખાઈને જ પેટ ભરી લેજે. હે મહાદેવજી, કેવા કપરા દિવસો તમે દેખાડી રહ્યા છો. બસ હવે કઈ ભીખ માંગવાનો વારો ના આવે તો સારું છે. હોતું હશે ભાભી. હજી આ ફૂલણ બેઠી છે ને, તમારે ભીખ માંગવાનો વારો આવે તો મારો ભોલો જોય. હાલ ભાભી, તમે જરાય ચિંતા ન કરતા. હું મારા ઘેરથી થોડું ઘણું કરિયાણું લઈ આવું. અને ફૂલણ માસી, તમે શું કામ આ બધું લઈ આવ્યા? હા, કોઈ કમાતું ધમાતું છે નહીં, તને મહેનતાણું કેવી રીતે આપીશું?
અને ઉપરથી આ બધું. અત્યારે મને એની જરાય જરૂર નથી. આવે ત્યારે દેજો. બાકી કાલે જ ડબ્બા જોયા હતા. હંધાય ખાલી હતું. એટલે મને થયું કે માણેક બાળકની માં બનવાની છે. એટલે એને ખવડાવવું હાટું કંઈક લઈ જાવ. માનું પેટ ભરાય તો બાળકે ધરાય. વાયડી, તું આટલી પરોપકારી જીવ ક્યારથી થઈ ગઈ? આજે આવતા વખતે હું એ જ વિચારી રહી હતી ભાભી. કદાચ જાણે અજાણે નરસીથી શીખીશ. એને ઘણી વાર કહેતા સાંભળ્યો છે કે પરોપકાર કરવાથી પુણ્ય મળે કે ન મળે, પણ મનને સંતોષ જરૂર મળે. અને ખરેખરો આ હંધુએ લાવીને મારા મનને સંતોષ મળ્યો છે. હાલો હાલો, ચૂલો ને ભૂખ ઠરે એ પહેલા ચોખા ચડાવી દો. અને માણેક, રસોઈ થાય એટલે સૌથી પહેલા તું જમી લે. ભજન અને પદમાં એવી શક્તિ છે કે તમે સાંભળો તો તમને મંત્રમુગ્ધ કરી દે છે. નરસિંહ! પૂજારી બાપા, આ રહ્યો મારા શબ્દોનો અનુવાદ. આ તો હમણાં તું ગાતો તો ઈ લખ્યું છે. મેં તને તારા મનનું નહીં, આ ચોપડામાં લખેલા સંસ્કૃતના શ્લોકોનો અનુવાદ કરવાનું કીધું તું.
અને ત્યાં હું લખ્યું? આ ભજન લખ્યું છે પૂજારી બાપા. સાચું કહું તો તમારા શ્લોકને સાંભળીને જે આનંદ નથી આવતો એ આનંદ આજે નરસિંહના ભજન સાંભળીને આવ્યો. નરસિંહ, પૂજારી બાપા દરરોજ આ ચોપડામાંથી શ્લોક વાંચે છે પણ કાંઈ સમજાતું. પણ આજે તારું આ ભજન હૈયા સોંસરવું ઉતરી ગયું, એનો અર્થ પણ સમજાઈ ગયો. આટલા વખતથી હું મંદિરે આવતો હતો, આજે સમજાયું કે ભક્તિને સમજવા કરતા એની અનુભૂતિ કરવી જરૂરી છે. કેટલા સરળ શબ્દોમાં લખ્યું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે. હાલે નરસિંહ, આને સાચવીને રાખજે. નરસિંહ, નથી તને શાસ્ત્રનું જ્ઞાન અને નથી તને એનું અનુવાદ કરવાનું ભાન. નહીં હોય, કારણ કે હું તમારી જેટલો જ્ઞાની નથી પૂજારી બાપા. પણ તું ભક્ત છે નરસિંહ, સાચો ભક્ત. આજે જ્ઞાન અને ભક્તિમાંથી ભક્તિ જીતી ગઈ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પૂજારી બાપા, તમારા જ્ઞાનની તુલના મારી સાથે ન થઈ શકે. શાસ્ત્રોમાં જે લખ્યું છે તમે સારી રીતે જાણો છો. મારા જેવો અજ્ઞાની એનો મર્મ ન ઉકેલી શકે. શાસ્ત્રોમાં જે લખ્યું છે એનું અપમાન કરવાનો મારો કોઈ જ આશય નહોતો અને ક્યારેય હોય પણ નહીં. તેમ છતાં મારા શબ્દોથી જો તમારું મન દુભાયું હોય તો મને ક્ષમા કરજો. પણ બાપા, એટલું જરૂર કહીશ, અહંકારના આવરણ સાથે હરિ સુધી ન પહોંચી શકાય. ચોપડામાં જે લખ્યું છે જીવનમાં ઉતારવું હોય તો અહંકાર ખંખેરી નાખવો પડે. બાપા, નરસિંહની પ્રતિષ્ઠા તો દિવસે દિવસે વધતી જાય છે, નહીં? હા, ખબર છે. આ પણ ભગવાનની રોજ પૂજા કરનાર પૂજારી કરતા ભક્ત ચઢિયાતો છે એવું સાબિત કર્યું આ નટુએ. તમે વર્ષોથી શાસ્ત્રોના શ્લોક સમજાવી જે નામના અને વાલ મેળવી નથી શક્યા એ આ નરસિંહ એક જ ભજનમાં મેળવી ગયો. અને ઉપરથી તમને અહંકારી કહીને ગયો એ તો નફામાં. વિચાર કરો બાપા. જય હાટકેશ. પહેલા પેટ ભરીને જમી લે. માણેક માટે જરાય રાખવાનું નથી. અને તારા બનેવી માટે આ અલગથી થાળી રાખી છે. આમાંથી એક આ પહેલા આમે બનેવેલા લોચું જ ખાય છે ને. વાહ 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 બેના, ગમે તે કહો, બોલણ છે જ આપલી, પણ જમવાનું સરસ બનાવે છે. બેના, એક વાત મને કે, તે તારા ઘરનું બધું જ અનાજ મારા ઘરે મોકલી દીધું છે. સારું કર્યું, પણ ઘરમાં કોઈને શંકા તો નહીં જાય ને? શંકા જશે તો આપણે કહી દેવાનું કે આપણા ઘરમાં એક પરોપકારી જીવ છે, નરસિંહ.
એણે બધું જ અનાજ ગરીબોને આપી દીધું. બેના તને શું લાગે છે માણેક ભૂખી રહેશે તો નરસિંહ એના માટે ઢોકળા કમાવા જશે? ના જાય તો માણેકના નસીબ. આપણે કેટલા ટકા? તું જમવાનું જમ. જમ જમ જમ. માણેક શું છે ને કે પુલણ જે જમવાનું લાવી હતી એમાંથી બસ હવે થોડુંક જ બચ્યું છે. મારે તો જમવું જ પડશે. શું છે ને કે મને બહુ ફેર આવી રહ્યા છે. બધું છે ને આમ ધૂંધળું ધૂંધળું દેખાઈ રહ્યું છે. અને મને તો વૈદ બાપાએ કહ્યું છે કે જીવનભાઈ જમવાનું રાખો, બહુ સુકાઈ ગયા છો, એટલે હું જમવા બેઠો છું. અને બાકી ઘરમાં જમવાનું ઓછું છે ને એટલે થોડુંક જ ખાઉં છું. તે પણ બેનાની થાળીમાંથી જો ને. અને આ થાળી તો તારા મોટા ભાઈ માટે રાખી છે, એમને ઔષધિ આપવાની ને એટલે. તો એક કામ કરજા, આ તારા મોટા ભાઈને જમાડી આવ. હા જા. સાચે જ ભઈલા, મને આવું કરવાની બહુ મજા આવે છે. એના મને પણ. તને ખબર છે આને આસુરી આનંદ કહેવાય. કાઈ વાંધો નહીં, તું જમ ને શાંતિથી જમ જમ. આહા, ચાપડી હારું બનાવ્યું છો. ભાઈ જમી લો. ના, પેલા તમે જમી લો. ચલો. તમે મારી ચિંતા ના કરશો, તમે જમી લો. મોટા ભાઈ કેમ આવું કરો છો? મોટા ભાઈ કેમ જીદ કરો છો? માણેક આટલા હેતથી જમાડી રહી છે અને તમે ના પાડો છો. લાવો. હા મોટા ભાઈ, માણેક જ તમને જમાડી રહી છે, પણ તમે જમતા નથી એટલે હું જમાડું છું. લો. હું કઈ નથી સાંભળવા. પહેલા તમે જમી લો, પછી બીજી બધી વાત. લો. હા, મને ખબર પડી. વામન મંદિરે આવ્યો હતો, એણે મને કહ્યું કે માણેક સાથે ભટકાયો હતો. માણેક તમને ક્યાંય વાગ્યું તો નથી ને? ઉઠતા બેસતા જરા સંભાળજો, આજુબાજુ જોઈને ચાલજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયે જાણે.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે. માણેક, હવે આપણે પણ જમી લઈએ. મને ખબર છે તમે મારા વગર જમ્યા નહીં હો,